वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, મહાવદ ચતુર્દશી એ શિવરાત્રિના નામથી ઓળખાય છે અને આ દિવસે ભગવાન શ્રી રામ આનંદ રામાયણના રાજકાંડના ઉત્તર ભાગના 24મા અધ્યાયના 108મા શ્લોકની અંદર તમામ વૈષ્ણવોને આજ્ઞા આપતા પોતે કહે છે કે હરિદિન્યામ્ન ભોક્તવ્યમ ઉपोष्या च चतुर्दशी कृष्ण पक्षा भवातश्याम रात्रो कार्यम शिवार्चनम। अर्थात भगवान श्री राम कहे छे कि एकादशी ने दिवसे अन्ननो आहार क्यारेय पण न करवो तथा कृष्ण पक्षनी चतुर्थी अर्थात के 14ના દિવસે વ્રત કરવું જોઈએ અને તે રાત્રિએ બધાએ ઉત્સાહપૂર્વક શિવનું પૂજન કરવું જોઈએ। ભગવાન શ્રી રામ પોતાના સ્વમુખે આ આનંદ રામાયણની અંદર શિવરાત્રિનું વ્રત કરવાની આજ્ઞા આપે છે। આ આનંદ રામાયણ જે છે ને ભક્તો, એ મહર્ષિ વાલ્મીકીજીની જ કૃતિ છે અને આનું પ્રકાશન કાશી ચોખંબાથી થઈ ચૂકેલું છે અને આ ગ્રંથ સંપૂર્ણ સંસ્કૃતમાં અને હિન્દીમાં છે ને એની અંદર આ વચન જે છે એ જોવા મળે છે। એટલે ભગવાન શ્રી રામ જે છે એ તમામ વૈષ્ણવોને શિવરાત્રિનું વ્રત કરવાની આજ્ઞા આપે છે અને આ જ આજ્ઞા નારદ પંચરાત્રની અંદર પણ જોવા મળે છે। નારદ પંચરાત્ર આ ગ્રંથ જે છે એ સાક્ષાત ભગવાનના અંશા અવતાર એવા નારદજીએ પ્રગટ કરેલો છે। તો આ નારદ પંચરાત્રની અંદર નારદજી જે છે એ તમામ વૈષ્ણવોને વર્ષ દરમિયાન જે ઉપવાસો કરવાના છે તે ઉપવાસોની વિગતવાર ચર્ચા કરતા પોતે કહી રહ્યા છે કે વ્રતાની વિષ્ણુ ભક્તાનામ નિત્યા નિયમાની સંજગુહુ એકાદશ્યો અખિલાહ શુદ્ધા દ્વાદશી વામનસ્ય ચ શ્રી રામદેવ સદ જન્મ નવમી દિવ્ય સિદ્ધિદા કૃષ્ણ જન્માષ્ટમી ચાથ નૃસિંહસ્ય ચતુર્દશી શિવરાત્રેશ્ચેતિ મુખ્ય વ્રતાની ઉક્તાની તત્વત। અર્થાત ભગવાનના ભક્ત વૈષ્ણવોએ આ નીચે કહીએ છીએ તે વ્રતો નિત્ય વર્ષ દરમિયાન કરવાના છે। બધી જ શુદ્ધ એકાદશીઓ એટલે કે 24 એકાદશીઓ, વામન દ્વાદશી, દિવ્ય સિદ્ધિ આપનારી શ્રી રામ જયંતી, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, નૃસિંહ ચતુર્દશી અને શિવરાત્રી, ખરેખર આ બધા મુખ્ય વ્રત કરવાના કહ્યા છે। આ પ્રમાણે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માના અંશા અવતાર એવા નારદજીએ પણ શિવરાત્રિનું વ્રત કરવાની વૈષ્ણવોને આજ્ઞા આપેલી છે। વૈષ્ણવ કોને કહેવાય? વિષ્ણુ અયમ એને વૈષ્ણવ કહેવામાં આવે કે જે વિષ્ણુના છે, વિષ્ણુના જે ઉપાસક છે
એને વૈષ્ણવ કહેવાય. ભક્તો, આપણે બધા જે છે એ વિષ્ણુના ઉપાસક છીએ. એટલે વિષ્ણુના ઉપાસક હોવાથી ભગવાન શ્રી રામ અને દેવર્ષિ નારદજી જે છે એ તમામ વૈષ્ણવોને શિવરાત્રી વ્રત કરવાની આજ્ઞા આપે છે. અને એ જ આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના આશ્રિતોને આપેલી છે. શિક્ષાપત્રીની અંદર 79મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતાના તમામ આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે એકાદશી નામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમાદરાત કૃષ્ણ જન્મદિનાનામ ચ શિવરાત્રેશ્ચ સ્વોત્સવમ. અને જે સર્વ એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિ જન્મદિવસ તેમનું વ્રત આદર થકી કરવું તથા શિવરાત્રીનું વ્રત જે તે આદર થકી કરવું અને તે વ્રતના દિવસે મોટા ઉત્સવ કરવા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના તમામ આશ્રિતોને શિવરાત્રીનું વ્રત કરવાની આજ્ઞા આપી છે. અને ભગવાન વેદવ્યાસજી જે છે એ તો સ્કંદ પુરાણની અંદર ત્યાં લગીન કહે છે કે જે મનુષ્ય સર્વશ્રેષ્ઠ આવું શિવરાત્રીનું વ્રત નથી કરતો તેને હજારો જન્મ સુધી આ સંસારમાં ભટકવું પડે છે, તેમાં કોઈ સંદેહ નથી. શિવરાત્રી વ્રતમ યસ્તુ ન કરોતિ પરાત્પરમ જંતુર્જન્મ સહસ્રેષુ ભ્રમતે શન સંશય. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજીએ સ્પષ્ટ રૂપે જે શિવરાત્રીનું વ્રત નથી કરતો તેને સંસારમાં ભ્રમણ કરવાનું કહ્યું છે. અર્થાત કે આવો વ્યક્તિ જે છે જે શિવરાત્રીનું વ્રત નથી કરતો તે 1,84 ની અંદર ભ્રમણ કરે છે, આવું વેદ વ્યાસ પોતે કહી રહ્યા છે. આમ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માના પૂર્ણ અવતાર એવા વ્યાસજી, અંશા અવતાર નારદજી, સાક્ષાત પરમાત્માના અવતાર એવા ભગવાન શ્રી કૃષ્ણ તથા સાક્ષાત શ્રી કૃષ્ણના અપર અવતાર ભગવાન સ્વામિનારાયણે વૈષ્ણવોને આજ્ઞા કરી છે કે તેઓએ ક્યારેય પણ શિવરાત્રીનું વ્રત જે છે એ ચૂકવાનું નથી. કારણ કે શ્રુતિ સ્મૃતિ મમેવ આજ્ઞા વિચ્છેદી મમ દ્રોહી. વરાહ પુરાણની અંદર ભગવાન કહે છે કે શ્રુતિ એટલે વેદોમાં અને સ્મૃતિ એટલે ધર્મશાસ્ત્ર અને પુરાણો એની અંદર જે પણ કંઈક આજ્ઞાઓ અપાય છે એ આજ્ઞા જે છે એ અમે જ આપેલી છે અને એ આજ્ઞા ભંગ કરનારો જે છે એ મારો દ્રોહી છે, એવું ભગવાન વરાહ પોતે કહે છે. માટે ભક્તો, આપણે કોઈ પણ વ્યક્તિ ચાહે મહાપુરુષ હોય એની આજ્ઞાની સામું સાક્ષાત પરમાત્માની આજ્ઞા આવતી હોય તો વિરોધા અધિકરણ ન્યાય પ્રમાણે પરમાત્માની આજ્ઞા જે છે એ પ્રથમ ગ્રહણ કરવાની છે. અને અહીં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી રામ, દેવર્ષિ નારદજી, ભગવાન સ્વામિનારાયણ એ વૈષ્ણવોને આજ્ઞા આપે છે કે તમારે શિવરાત્રીનું વ્રત જે છે એ કરવાનું છે. તો એ વ્રત કરીએ જ છૂટકો છે, એ વ્રત ક્યારેય પણ ત્યાગ નથી કરવાનો. ભક્તો, આ શિવરાત્રી ના વ્રત સંબંધી એક બહુ સરસ મજાની કથા શિવ પુરાણની અંદર આવતી જોવા મળે છે. ભક્તો, આ કથા શિવ પુરાણના ઈશાન સંહિતાની અંદર આવે છે. તે વખતે સૃષ્ટિની ઉત્પત્તિના સમયે જે ઘટના બનેલી હતી એ ઘટનાનું વર્ણન આ શિવ પુરાણમાં કરવામાં આવેલું છે. વાત એવી હતી કે સૃષ્ટિની ઉત્પત્તિ વખતે વિરાટ પુરુષની નાભીમાંથી એક કમળ પ્રગટ થાય છે અને એ કમળની ઉપર સાક્ષાત બ્રહ્માજી જે છે એનું પ્રાગટ્ય થાય છે અને વિરાટ પુરુષના હૃદયમાંથી પરબ્રહ્મ પરમાત્મા વિષ્ણુ ભગવાનનું પ્રાગટ્ય થાય છે.
આ પ્રમાણે આ બંને જણાની ઉત્પત્તિ એક સાથે થાય છે. ઉત્પન્ન થયા બાદ તેઓ બંને જણા પરસ્પર વિવાદ કરવા લાગે છે કે હું પ્રથમ પ્રગટ થયો છું, હું પ્રથમ પ્રગટ થયો છું. એમ પ્રથમ પ્રગટ થયાનો તેઓ દાવો કરવા લાગ્યા. અને જ્યારે તેઓનું આ વાક યુદ્ધ ચરમસીમા પર પહોંચી ગયું ત્યારે તેઓ બંનેની મધ્યની અંદર એક શિવલિંગ પ્રગટ થઈ જાય છે. અને એ શિવલિંગની અંદર બ્રહ્માજીને અને ભગવાન વિષ્ણુને સાક્ષાત ભગવાન શંકરના દર્શન થાય છે. ભગવાન શંકરના દર્શન થયા એટલે તેઓ બંને જણા ભગવાન શંકરને કહે છે કે પ્રભુ, પ્રથમ હું પ્રગટ થયો છું. એટલે ભગવાન શંકરે તે લોકોનું વાદ યુદ્ધ જે છે શાંત કર્યું અને તેઓને કહ્યું કે આ અમારું જે શિવલિંગ જે છે એનો જે પણ કોઈ વ્યક્તિ પાર પામી જશે તે આ જગતની અંદર પ્રથમ પ્રગટ થયેલો જણાશે. ભગવાન શંકરની વાત સાંભળી ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર વિરાજમાન થઈ શિવલિંગનો આદિ શોધવા માટે ઉપર તરફ ગયા અને બ્રહ્માજી શિવલિંગનો અંત શોધવા માટે નીચે તરફ ગયા. તેઓ બંને જણાએ શિવલિંગનો આદિ તથા અંત શોધવા માટે હજારો વર્ષ પર્યંત પ્રયત્ન કર્યો, છતાં પણ શિવલિંગનો આદિ કે અંત તેઓને પ્રાપ્ત થતું નથી. આ તરફ બ્રહ્માજી નીચે તરફ શિવલિંગનો અંત શોધી રહ્યા હતા. ત્યાં જ તેઓને માર્ગમાં એક કેવડાનું ફૂલ જે છે એ દેખાયું. બ્રહ્માજીએ એક કેવડાના ફૂલને ઉદ્દેશીને કહ્યું કે હે કેવડા, હે કેતકી, હું આ શિવલિંગનો અંત શોધવા માટે જઈ રહ્યો છું, પણ આ શિવલિંગ તો અનંત છે, એટલે તું મારી સાથે ચાલ અને ભગવાન શંકરને આવીને કહેજે કે બ્રહ્માજીએ શિવલિંગનો અંત જે છે એ પ્રાપ્ત કરી લીધેલું છે. કેતકી બ્રહ્માજીના શાપથી અસત્ય બોલવા માટે તૈયાર થઈ. આ તરફ બ્રહ્માજી કેતકીને લઈને ભગવાન શંકરની પાસે પધારે છે અને એવા જ સમયની અંદર ભગવાન વિષ્ણુ પણ જે છે એ શિવલિંગનો આદિ નહીં મળવાથી ભગવાન શંકરની સમીપ આવે છે. ભગવાન શંકર બ્રહ્માજી અને વિષ્ણુને કહે છે કે શું તમને શિવલિંગનો અંત અને આદિ પ્રાપ્ત થઈ ગયો? ત્યારે ભગવાન શંકરના વચન સાંભળી ભગવાન વિષ્ણુ કહે છે કે પ્રભુ, અમને તો આ શિવલિંગનો આદિ જે છે એ પ્રાપ્ત થયો નથી. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે પ્રભુ, અમોને તો આ શિવલિંગનો અંત જે છે એ પ્રાપ્ત થઈ ગયો છે અને એની સાક્ષી રૂપે આ કેવડાનું ફૂલ છે. બ્રહ્માજીની આ વાત સાંભળી સંપૂર્ણ જગતની અંદર જે વ્યાપીને રહેલા છે એવા ભગવાન શંકરથી બ્રહ્માજીનું આ અસત્ય જે છે એ ગુપ્ત ન રહ્યું અને તેઓએ બધી વાત યથાર્થ રૂપે બ્રહ્માજીને કહી. સત્ય વાત જ્યારે ભગવાન વિષ્ણુને ખબર પડી એટલે બ્રહ્માજી તેઓ આગળ ભોંઠા પડી ગયા. તે પછી ભગવાન શંકરે બ્રહ્માજીને અસત્ય બોલવા બદલ
શાપ આપતા કહ્યું કે હે બ્રહ્મદેવ, તમો અમારી પાસે અસત્ય બોલેલા છો, માટે આજથી તમો જગતની અંદર અપૂજ્ય રહેશો, અને અસત્ય સાક્ષી આપવા બદલ આ કેતકી એટલે કેવળો જે છે એ હવે મારી પૂજાની અંદર ક્યારેય પણ એનો વિનિયોગ થશે નહીં. કેવલ ભાદરવા સુધી તૃતીયાને બાદ કરતા આ કેતકીના ફૂલથી ક્યારેય પણ મારી પૂજા થશે નહીં. ત્યારબાદ ભગવાન શંકર ભગવાન વિષ્ણુને ઉદ્દેશીને બોલ્યા કે હે પ્રભુ, આજથી તમે બધા જ દેવોમાં પ્રધાનતા પ્રાપ્ત કરશો, અને વારે વારે જ્યારે સૃષ્ટિમાં કંઈક અડચણ ઉત્પન્ન થશે ત્યારે નાનાવિધ યોનિમાં જન્મ લઈ તમો તે અડચણને દૂર કરશો. મનુષ્યો તમારા ગુણગાન ગાઈને પોતાનું કલ્યાણ કરશે. આ પ્રમાણેનો આશીર્વાદ આપી ભગવાન શંકર જે છે એ અંતર્ધાન થઈ ગયા. ભક્તો, આ દિવસ હતો મહાવદી ચતુર્થી નો દિવસ, એટલે કે 14 નો દિવસ હતો. એ દિવસે ભગવાન શંકર જે છે એ શિવલિંગ રૂપે પ્રગટ થયા હતા. એટલે માટે આ દિવસ જે છે એ મહાશિવરાત્રિના નામથી ઓળખાય છે. અને આ દિવસે ભગવાન શંકરની વિવિધ ઉપચારોથી પૂજા કરવાનું વિધાન શાસ્ત્રોની અંદર બતલાવવામાં આવેલું છે. ભક્તો, ભગવાન સ્વામિનારાયણે પણ સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણની અંદર 59મા અધ્યાયમાં 32 થી 36મા શ્લોકની અંદર આ શિવરાત્રી વ્રતનો નિર્ણય કરેલો છે. ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે માઘ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી મધ્યરાત્ર વ્યાપીની શિવરાત્રી ઉત્સવમાં લેવી. બંને દિવસે એટલે કે ત્રયોદશી ચતુર્દશી અર્ધરાત્રી વ્યાપીની હોય તો પછીની જ લેવી. તે દિવસે ભગવાન વાસુદેવને વિચિત્ર વર્ણના વસ્ત્રો ધરાવવા, લક્ષ્મીજી કે રાધાજીને તો કાબરચિત્રી સાડી ધરાવવી અને દિવ્ય કાંચનમય આભરણ ધરાવવા. તે દિવસે મધ્યરાત્રે શંકર ઉભર રુદ્ર સૂક્ત વડે મહાઅભિષેક વિધિથી અભિષેક કરીને સગણ તેમની પ્રીતિથી બિલ્વ દળો, મલ્લિકા એટલે કે મોટો મોગરો, કુંડ એટલે કે નાનો મોગરો, ધતુરા અને કરેણના પુષ્પો વડે તેમની પૂજા કરવી. આ દિવસે નૈવેદ્યમાં ઠાકોરજીને ખીરવડા સમર્પવા. સ્વયં તો આ દિવસે ઉપવાસ કરવો. તે ઉત્સવ સમયે હરિહર પરબ્રહ્મ પરમાત્મા સાથે એકાત્મપણું બોધ કરતા જે પદ્યો તેને ગાવા અથવા તો ગવડાવવા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને આજ્ઞા કરી છે કે આ શિવરાત્રીનો ઉત્સવ કેવી રીતના કરવો. અને એ જ મુજબ અર્થાત કે ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણે આજ્ઞા કરી છે તે જ પ્રમાણે આજે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોની અંદર આ મહાવદી ચતુર્દશીને દિવસે આ જ પ્રમાણે ભગવાન શ્રી હરિની પૂજા થાય છે. અર્થાત કે મહાશિવરાત્રીને દિવસે આ જ પ્રમાણેની પૂજા થાય છે. અને રાત્રિને વિશે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર રુદ્રદેવ એટલે કે ભગવાન શંકરને એક સ્થાન અપાયું છે. એ સ્થાનની અંદર શાસ્ત્રોની અંદર જે પ્રમાણે
વિધિ બતાવેલી છે એ વિધિ વિધાનપૂર્વક એમના શિવલિંગની અર્ચા કરાય છે, એનો અભિષેક કરાય છે. માટે ભક્તો, આ શિવરાત્રીનું વ્રત જે છે એ દરેક વૈષ્ણવોએ કરવાનું છે. ગોકુળમાં રહેતા નંદરાયજી ઇત્યાદિક પણ આ શિવરાત્રીનું વ્રત કરતા હતા એવું શ્રીમદ ભાગવતના 10મ સ્કંધના ઉત્તરાર્ધની અંદર લખેલું છે. ત્યાં કથા આવે છે કે અંબિકા વનની અંદર જઈને નંદરાય આદિક ગોપોએ તથા ભગવાન શ્રી કૃષ્ણએ ભગવાન ચંદ્રમૌલેશ્વર મહાદેવનું પૂજન કરેલું હતું. માટે ભક્તો, આ વ્રત જે છે એ ત્યાગ કરવા યોગ્ય નથી, પરંતુ ગ્રહણ કરવા યોગ્ય છે. ભક્તો, શિવરાત્રી સંબંધી, એના મહાત્મય સંબંધી એક સુંદર મજાની કથા પુરાણોની અંદર પ્રાપ્ત થાય છે. એ પુરાણોની અંદર જે કથા આપવામાં આવેલી છે એ કથા હું બેઠથી તમને વાંચી સંભળાવું છું, જેથી કરીને તમને બધાને એ વાત યથાર્થ રૂપે વિદિત થશે કે આ શિવરાત્રી વ્રત કરવાથી મનુષ્યને દરેક વસ્તુની પ્રાપ્તિ થઈ જાય છે. ભગવાન વેદવ્યાસજી કહે છે કે વારાણસીના વનમાં એક ભીલ રહેતો હતો. તેનું નામ હતું ગુરુદ્રુહ. તેનું કુટુંબ ઘણું મોટું હતું. તે બલવાન અને ક્રૂર હતો. અતઃ પ્રતિદિન વનમાં જઈ મૃગોને મારી તથા નાના પ્રકારની ચોરીઓ કરી પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતો હતો. શુભકારક મહાશિવરાત્રિને દિવસે ભીલના માતા પિતા, પત્ની અને બાળકોએ સુદાથી પીડિત થઈ તેની પાસે અન્નની યાચના કરી. તે તરત જ ધનુષ બાણ ધારણ કરી મૃગોનો શિકાર કરવા માટે વનમાં ગયો. આખો દિવસ વનમાં ફરવા છતાં પણ તેને તે દિવસે કોઈ શિકાર ન મળ્યો અને સૂર્ય અસ્ત થઈ ગયો. તે વિચારવા લાગ્યો કે હવે હું ક્યાં જાઉં? માતા, પિતા, પત્ની, બાળકોની સુધાથી સી દશા થઈ હશે. કંઈક લઈને જ ઘરે જવું જોઈએ. આમ વિચારી તે વ્યાધ એક જલાશયની સમીપ પહોંચ્યો કે રાત્રિના સમયમાં કોઈને કોઈ જીવ અહીં આ જળાશયમાં જલપાન કરવા માટે આવશે, એને જ મારી હું ઘરે લઈ જવીશ. આમ વિચારી તે વ્યાધ કિનારા પર રહેલા બિલ્વ વૃક્ષની ઉપર ચડી ગયો. પાણી પીવા માટે કમરમાં બાંધેલી ટુંબડીમાં જળ ભરી તે વૃક્ષ પર જઈને બેઠો. સુધા પીપાસાથી વ્યાકુળ તે શિકારી ચિંતામાં બેઠેલો હતો. રાત્રિના પ્રથમ પહરમાં તૃષાથી વ્યાકુળ થયેલી કોઈ એક હરણી જળાશય પર જલ પીવા માટે આવી. તેને આવેલી જોઈ વ્યાધને ઘણો હર્ષ થયો. તે તરત જ તેનો વધ કરવા માટે તૈયાર થયો અને પોતાના ધનુષ પર બાણનું સંધાન કર્યું. આવું કરવા જતા તેના હાથના ધક્કાથી તેની પાસે રહેલું જળ અને જે બિલ્વ વૃક્ષ પર તે બેઠેલો હતો તે બિલ્વ વૃક્ષના કેટલાક પુષ્પો નીચે પડ્યા. તે વૃક્ષની નીચે ભગવાન શંકરનું શિવલિંગ સ્થાપિત હતું. તે જળ તથા બિલ્વ શિવલિંગ પર પડ્યું. જલ અને બિલ્વ શિવલિંગ પર પડતા
એટલે પ્રથમ પહરની પૂજા જે છે એ સંપન્ન થઈ ગઈ એવું ભગવાન શંકરે માન્યું. વૃક્ષની ખળભળાહટથી પેલી જે હરણી જે હતી એ ભયથી ઉપર જોવા લાગી અને ઉપર જોયું તો વ્યાધ પ્રત્યે તે વ્યાકુળ થઈને બોલી કે વ્યાધ તું શું ઈચ્છે છે એ સત્ય સત્ય બતાવ. ત્યારે વ્યાધ બોલ્યો, મારા કુટુંબમાં બધા સુધાતુર છે, અતઃ તને મારી તારું માંસ લઈ જઈ તેઓની સુધા મિટાવીશ. મૃગી બોલી, વ્યાધ મારા માંસથી તને તારા કુટુંબીઓને સુખ મળશે તો આ અનર્થકારી શરીર માટે આનાથી વધુ મહાન પુણ્ય વળી શું હશે? અર્થાત કે અનર્થકારી શરીરને માટે આનાથી વધુ મહાન પુણ્યનું કાર્ય વળી બીજું શું હોઈ શકે? પરંતુ હાલના સમયમાં મારા બધા બાળકો આશ્રમમાં મારી રાહ જોઈને બેઠા હશે. હું તેને મારી બહેન અથવા મારા સ્વામીને સોંપી તારી પાસે પુનઃ પાછી આવીશ. મૃગીએ સત્યની શપથ લઈ જ્યારે આ વાત કહી ત્યારે ઘણી મુશ્કેલીએ વ્યાધે તેને જવા માટે આજ્ઞા આપી. બીજા પ્રહરમાં તે હરણીની બહેન તેની રાહ જોઈને આખરે તેને શોધતી શોધતી તે જળાશય પર આવી. વ્યાધે તેને જોઈ બાણનું સંધાન કર્યું. આવું કરતા સમયે પુનઃ પહેલાની જેમ શિવલિંગ પર જલ અને બિલ્વપત્ર પડી ગયા. આ પ્રમાણે બીજા પ્રહરની પૂજા પણ સમાપ્ત થઈ એવું ભગવાન શંકરે માની લીધું. મૃગીએ પૂછ્યું, વ્યાધ આ શું કરી રહ્યો છે? વ્યાધે પૂર્વવત ઉત્તર આપ્યો, હું મારી તથા મારા કુટુંબની સુધા શાંત કરવા માટે તને મારીશ. મૃગીએ કહ્યું, મારા ઘરમાં મારા નાના નાના બાળકો છે અને હું તેને મારા સ્વામીને સોંપી તારી પાસે પુનઃ પાછી આવીશ. હું તને વચન આપું છું. વ્યાધે તેને પણ છોડી દીધી. વ્યાધનો બીજો પ્રહર પણ જાગતા જાગતા વ્યતીત થયો. એટલામાં એક ઘણો મોટો હૃષ્ટપુષ્ટ હરણ મૃગીની શોધખોળ કરતો ત્યાં આવ્યો. વ્યાધે તેને મારવા સરસંધાન કર્યું. પુનઃ પણ કેટલાક બિલ્વપત્ર અને જલ વૃક્ષ નીચે રહેલા શિવલિંગ પર પડ્યા. હવે ત્રીજા પ્રહરની પૂજા પણ થઈ ગઈ એવું ભગવાન શંકરે માન્યું. મૃગે ખળભળાટ થતા ઊંચે જોયું તો એક વ્યાધ તેને મારવા માટે તૈયાર હતો. ત્યારે મૃગે કહ્યું, હે વ્યાધ, તું શું કરી રહ્યો છે? વ્યાધે કહ્યું, હું તારો વધ કરીશ. હરણે કહ્યું, મારા બાળકો ભૂખ્યા હશે. હું મારા બાળકોને તેની માતાને સોંપી તથા તેને ધીરજ આપી પુનઃ અહીં તારી પાસે આવી જઈશ. વ્યાધ બોલ્યો, જે પણ કોઈ અહીં આવ્યું તે તારી જેમ જ વાત તથા પ્રતિજ્ઞા કહી અહીંથી જતા રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ પણ પુનઃ પાછું આવ્યું નથી. સત્ય પ્રતિજ્ઞા કરતા વ્યાધે હરણને પણ છોડી દીધું. મૃગ તથા મૃગી બધા પોતપોતાના સ્થાને એકબીજાને મળ્યા. ત્રણેય જણા પ્રતિજ્ઞાબદ્ધ હતા, અતઃ ત્રણેય જવા માટે હઠ કરવા લાગ્યા. અર્થાત કે વ્યાઘ્રની પાસે જવા માટે તેઓ હઠ કરવા લાગ્યા. અતઃ
તેઓએ પોતાના બાળકોને પોતાના પાડોશીને સોંપી દીધા અને ત્રણેય જણા શિકારી પાસે જવા નીકળી પડ્યા. તેઓને જતા જોઈને તેઓની પાછળ પાછળ તેઓના બાળકો પણ ચાલવા લાગ્યા. તે બધાને એક સાથે આવેલા જોઈ વ્યાધને અતિ હર્ષ થયો. તેણે તર્કસથી બાણને ખેંચ્યું, જેનાથી પુનઃ જલ તથા બિલપત્ર શિવલિંગ પર પડ્યા. આ પ્રમાણે ચતુર્થ પ્રહરની પૂજા પણ સંપન્ન થઈ એવું ભગવાન શંકરે માની લીધું. આખી રાત્રિ શિકારની ચિંતામાં વ્યાધ નિર્જલ અન્ન રહિત જાગરણ કરતો રહ્યો. શિવજીનું રંજ માત્ર પણ ચિંતન ન કર્યું. ચારેય પ્રહરની પૂજા અજાણતા જ સ્વતઃ થઈ ગઈ. તે દિવસે મહાશિવરાત્રિ હતી, જેનાથી વ્યાધના સમસ્ત પાપો તત્કાલ બળીને ભસ્મ થઈ ગયા. એટલામાં જ મૃગ અને બંને મૃગીઓ બોલી, વ્યાધ શિરોમણી, શીઘ્ર કૃપા કરી અમારા શરીરને સાર્થક કરી તમારા કુટુંબ પરિવારને તૃપ્ત કરો. વ્યાધને ઘણો વિસ્મય થયો. આ જ્ઞાન હીન પશુ હોવા છતાં પણ એમને ક્યાંથી આવ્યું? ધન્ય છે, આ પરોપકારી છે અને પ્રતિજ્ઞા પાલક છે, અને હું મનુષ્ય હોવા છતાં પણ જીવનભર હિંસા, હત્યા અને પાપ કરી પોતાના કુટુંબનું પાલન કરતો રહ્યો અને જીવ હત્યા કરી પોતાના ઉદરનું પોષણ કરતો રહ્યો. અતઃ મારા જીવનને ધિક્કાર છે. વ્યાધે બાણને રોકી લીધું અને કહ્યું, શ્રેષ્ઠ મૃગો, તમે બધા જાઓ, તમારું જીવન ધન્ય છે. વ્યાધ જ્યાં આમ બોલ્યો ત્યાં જ ભગવાન શંકર એ વૃક્ષ પાસે જે લિંગ હતું તેમાંથી પ્રગટ થયા અને તેના શરીરનો સ્પર્શ કરી પ્રેમથી તેના પ્રત્યે બોલ્યા કે હે વ્યાધ, તમો વર માગો. અમને બધું જ મળી ગયું. એમ કહી વ્યાધ ભગવાન શંકરના ચરણમાં પડી ગયો. ભગવાન શંકરે પ્રસન્ન થઈ તેનું ગુરુ નામ પાડ્યું અને વરદાન આપતા કહ્યું, ભગવાન રામ એક દિવસ અવશ્ય તારા ઘરે પધારશે અને તારી સાથે મિત્રતા કરશે અને તેઓની કૃપાથી તારું કલ્યાણ થશે. તે જ વ્યાધ રામાવતારની અંદર શૃંગવેરપુરમાં નિષાદરાજ ક્રૂર થયો હતો, જેણે ભગવાન શ્રી રામની સાથે મિત્રતા કરી હતી અને પોતાનું તન, મન અને ધન બધું જ શ્રી રામના ચરણની અંદર સમર્પિત કરી દીધું હતું. તે બધા મૃગો ભગવાન શંકરના દર્શન કરી મૃગ યોનિમાંથી મુક્ત થઈ ગયા. શાપ મુક્ત થઈ વિમાનથી દિવ્ય ધામની અંદર જતા રહ્યા. ત્યારથી આબુ પર્વત એટલે કે અર્બુદ પર્વત પર ભગવાન શંકર વ્યાધેશ્વરના નામથી પ્રસિદ્ધ થયા. દર્શન તથા પૂજન કરવાથી તેઓ તત્કાલ મોક્ષ પ્રદાન કરે છે. આ પ્રમાણેની કથા ભક્તો પુરાણોની અંદર જોવા મળે છે. આ કથાની અંદર તમે જુઓ તો અજાણતાથી પેલા શિકારીએ શિવરાત્રીનું વ્રત કર્યું અને અજાણતાથી એણે ભગવાન શંકરની પૂજા કરી. શિકારીને તો ખબર જ નથી કે હું જે વૃક્ષની ઉપર બિરાજમાન છું એ બિલ્વ પુષ્પનું વૃક્ષ છે તથા એની નીચે શિવલિંગ આવેલું છે એ પણ એને ખબર નથી. પરંતુ પોતે જેના દ્વારા જલપાન કરે છે એ જલપાનનું પાત્ર એ લઈને એ ઉપર બેઠેલો હતો અને ખળભળાટ થતા
એ પાત્રમાંથી જે જલ જે છે એ નીચે રહેલા શિવલિંગની ઉપર પડતું હતું અને પોતે જે વૃક્ષની ઉપર બેઠેલો હતો એ વૃક્ષના જે પાંદડા જે છે એ થોડી હિલચાલ થતા એ શિવલિંગની ઉપર પડતા હતા અને ભગવાન શંકરે એને પોતાનું પૂજન માની લીધું. અને શિવરાત્રીના વ્રતની અંદર રાત્રિને વિશે 4 પ્રહરની પૂજા કરવામાં આવે છે અને 4 વખત આ ઘટના બની. અને ચતુર્થ ઘટનાની અંદર ભગવાન શંકર એની સન્મુખ પ્રગટ થઈ ગયા અને એને વરદાન માંગવા કહ્યું. પરંતુ ભીલ કહે છે, વ્યાઘ્ર કહે છે કે અમને તો બધું જ પ્રાપ્ત થઈ ગયું, આપના દર્શન થયા એટલે અમને બધું પ્રાપ્ત થઈ ગયું. એટલે ભગવાન શંકર એના આ નિષ્કામ ભાવથી અતિશય પ્રસન્ન થઈ જાય છે અને એને વરદાન આપે છે કે રામા અવતારની અંદર જ્યારે ભગવાન શ્રી રામ આ ધરાતલની ઉપર વિચરણ કરતા હશે ત્યારે એ તારો સ્વીકાર કરશે, તને એ પોતાનો મિત્ર બનાવશે અને તે વખતે તું તન મન ધન બધું ભગવાન શ્રી રામના ચરણમાં અર્પણ કરી દેશે. ભગવાન શ્રી રામ તારો ઉદ્ધાર કરી દેશે. આ પ્રમાણેનું વરદાન આપ્યું અને એ જ વરદાન મુજબ રામાયણની અંદર તમે જોજો તો એ રામાયણની અંદર અરણ્ય કાંડની અંદર જે વ્યાધનું ચરિત્ર આવે છે, ગુરુ રાજાનું ચરિત્ર આવે છે. ગુરુ રાજા પૂર્વજન્મનો આ વ્યાધ હતો, જેણે અજાણતાથી શિવરાત્રીનું વ્રત કર્યું તો એ બીજા જન્મની અંદર ભગવાન શ્રી રામનો કૃપાપાત્ર બની ગયો અને કૃપાપાત્ર બની ભગવાનની મિત્રતા ભાવે એણે ભક્તિ કરી અને અંતે પરમાત્માના પદને પ્રાપ્ત થઈ ગયું. માટે ભક્તો અજાણતાથી જો શિવરાત્રીનું વ્રત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થતા હોય અને પ્રસન્ન થઈને દુર્લભ એવી ભક્તિનું વરદાન, ભગવાન શ્રી રામની ભક્તિનું વરદાન અને સાક્ષાત ભગવાન શ્રી રામના દર્શનનું વરદાન જો આ વ્યાધને આપતા હોય તો જે વ્યક્તિ મહિમા સહિત નિષ્કામ ભાવે જો આ શિવરાત્રીનું વ્રત કરે તો એને ભગવાન શું નહીં આપી શકે. ભક્તો શ્રીમદ ભાગવતની અંદર સ્પષ્ટ રૂપે તૃતીય સ્કંધની અંદર દીતિ અને કશ્યપનો સંવાદ છે. એની અંદર તમે જોજો સ્વયં કશ્યપ જે છે એ પોતે બોલે છે કે ભગવાન શંકર જે છે એ જીવાત્માનું કલ્યાણ કરનારા છે. દક્ષના પ્રસંગની અંદર ચતુર્થ સ્કંધની અંદર પણ જ્યારે દક્ષે પોતાની 16 કન્યામાંથી અંતિમ કન્યા જેનું નામ સતી દેવી હતું એ શિવને આપી, ત્યાં ભાગવતકાર પોતે કહે છે કે જીવાત્માઓને જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરનારા એવા ભગવાન શંકરને આ સતી નામની કન્યા દક્ષ પ્રજાપતિએ આપી. ત્યાં લખેલું જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરનારા. એટલે ભગવાન શંકર જે છે એ પરમ ભાગવત છે અને પરમ ભાગવતની અંદર પણ એ પરમ ભાગવતના શિરોમણી છે અને ભગવાન શ્રીમદ નારાયણ જેટલું એનું સાંભળે છે ઇતર કોઈનું નથી સાંભળતા. આ જગતની અંદર કેટલાય સાધકોને ભગવાન શંકરે સાક્ષાત શ્રીમદ નારાયણના દર્શન કરાવેલા છે અને એની ભક્તિનું વરદાન આપેલું છે. આ વ્યાઘ્રનું દ્રષ્ટાંત તમારી સન્મુખ છે ભક્તો. માટે ભગવાન શંકર ઉપેક્ષા કરવા યોગ્ય નથી. વૈષ્ણવાનામ યથાસંભો શ્રીમદ ભાગવતની અંદર દ્વાદશ સ્કંધના 13મા અધ્યાયના 16મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે કહે છે કે વૈષ્ણવોની અંદર શંકર સર્વોત્તમ છે. ભગવાન સ્વામિનારાયણ પણ લોયાના પહેલા વચનામૃતની અંદર કહે છે કે અમે શંકરને માનીએ છીએ કારણ કે એ ભગવાનના બહુ મોટા ભક્ત છે. અને ભગવાન સ્વામિનારાયણે આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પોતાના કર કમલો દ્વારા જુનાગઢની અંદર સિદ્ધેશ્વર મહાદેવની મૂર્તિની સ્થાપના કરી છે. કુંદળ ગામની અંદર કુંડલેશ્વર મહાદેવની સ્થાપના કરી છે. જુનાગઢની અંદર રાધારમણ દેવની પાસે જ એટલે કે એની સન્મુખ જ
એક શિવલિંગ પણ પધરાવેલું છે. ભગવાન શંકર એ હંમેશા વૈષ્ણવોના મુખિયા છે. એ આદર આપવા યોગ્ય છે, એ ઉપેક્ષા કરવા યોગ્ય નથી. એમની કૃપાથી જીવાત્માને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની સિદ્ધિ જે છે થઈ શકે છે. જે વ્યક્તિને પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમન નારાયણને પ્રસન્ન કરવા હોય, એને શંકરની નિંદા ક્યારેય પણ ન કરવી, શંકરની ઉપેક્ષા ક્યારેય પણ ન કરવી. ભગવાન શંકર જે છે એ વૈષ્ણવોની અંદર અગ્રગણ્ય છે, એમનું પ્રથમ સ્થાન છે. માટે ભક્તો, આ શિવરાત્રીનું વ્રત જે છે એ પરમ પ્રેમથી કરજો. કેવલ ને કેવલ ભગવાન શંકરની પ્રસન્નતાને માટે આ વ્રત કરજો. કોઈ પણ કામનાના ઉદ્દેશ્યથી આ વ્રત કરતા નહીં. અને આ વ્રત કરીને ભગવાન શંકરની પાસે એટલું વરદાન માંગજો કે અમને અમારા આરાધ્ય દેવની સ્મૃતિ ચિરંજીવી રહે. તો ભગવાન શંકર એ પરમ ભાગવતોના શિરોમણી છે, એમની કૃપાથી તમને ભગવાનની સ્મૃતિ જે છે એ ચિરંજીવી થશે. આટલું કહીને હું મારા આ પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.